જય પુરુષોત્તમ ભગવાન। મિત્રો, અધિક માસના શુભ દિવસોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા તલક તભો। આ કથા અધિક માસનું મહાત્મ્ય દર્શાવે છે, જે આ મહિનામાં સાંભળવાનો ખૂબ મહિમા છે। તો મિત્રો, આ વિડીયોમાં અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા તલક તભો જો આપને સાંભળવી ગમે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો શરૂ કરીએ અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આજની કથા વાર્તા તલક તભો। રૂપાવટી નામે નગરી હતી। આ નગરીમાં તલકચંદ નામે એક શેઠ રહે અને તભાગોર નામે એક બ્રાહ્મણ રહે। તલકચંદ શેઠને ધન વૈભવનો કોઈ પાર નહીં, ખાધું ખૂટે નહીં એટલી દોમ દોમ સાહેબી। તેમ છતાંય શેઠને સવા શેર માટેની ખોટ। વંશ વધે તેવો કોઈ વારસદાર નથી, ખાવાનું ખૂબ પણ કોઈ ખાનાર નથી। જ્યારે તભાગોર વિદ્યાવાન કર્મકાંડી બ્રાહ્મણ પણ સાવેય નિર્ધન। સવારનું થયું તો સાંજની ફિકર। તભાગોર ભીખ માંગવામાં માને નહીં અને કોઈ એમને કર્મકાંડ કથા વાર્તા વાંચવા બોલાવે નહીં। દાન દક્ષિણા મળે નહીં, ખાવાના સાંસા પડે। ઘરમાં ખાનાર તો ઘણા પણ ખાવાનું નહીં। એક સાંધવા જાય ત્યાં તેર તૂટે। તભાગોરથી તો પોતાના ફૂલ જેવા બાળકો ભૂખ્યા સૂઈ જાય તે સહન થતું નથી। કોઈ વાતેય ઉપાય સૂઝતો નથી, શું કરવું? ક્યારેક ક્યારેક તભાગોર પ્રભુને મીઠો ઠપકોય આપે છે કે પ્રભુ, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી। તભાગોરની સ્ત્રી સમજુ અને પતિપરાયણ સ્ત્રી હતી, એટલે મન મનાવતી। ક્યારેક તભાગોરને કહેતી કે નાથ, કાલ પ્રભુ સારાવાના કરશે, આપણે આપણો ધર્મ નિભાવીએ જવાનો અને રામ રાખે તેમ રહેવાનું, પણ ક્યાં સુધી આમને આમ ચાલ્યા કરવાનું? પત્નીની વાત સાંભળી તભાગોર મનમાં વિચારે છે કે આ તરફ પાસે જ રહેતા તલકચંદ શેઠનેય દીકરો નથી, તેથી દુઃખનો પાર નથી। વિચારે છે કે હે ભલા ભગવાન, તારી લીલાનો પાર કોઈ પામી શકતું નથી। પ્રભુએ ખૂબ ધન દોલત આપી છે, પણ તેનો વાપરનાર ન આપ્યો। એવા કયા ગયા ભવના પાપ હશે કે જે મરણ પછી કોઈ પિંડ દેનારે પણ નથી। આવા નછોરવા રહી દુનિયાના કટુ વચનો સાંભળવા એના કરતાં તો જીવનનો અંત લાવી દેવો જ ઠીક છે। આમ વિચારી તલક શેઠ શેઠાણીને કાંઈ કહ્યા વિના જીવનને ટૂંકાવી નાખવા ચાલ્યા ગયા છે। આ બાજુ તભાગોર પણ યોગાનુયોગ એ જ દિવસે પોતાનું જીવન ટૂંકાવી નાખવા પોતાની પત્નીને કાંઈ કહ્યા વિના નીકળી પડ્યા છે। ચાલતા ચાલતા અઘોર વન આવ્યું છે। ત્યાં એક જૂનું પુરાણું મંદિર છે। ભગવાન શંકરનું તભાગોરને થયું કે નિર્જન જંગલમાં આ એકાંત જગ્યાએ જ જીવનનો અંત આણી દઉં। આમ વિચારી ભગવાન શંકરના લિંગને પ્રણામ કરી તલવાર વડે જ્યાં પોતાનું મસ્તક કાપવા જાય છે ત્યાં તો શબૂર શબૂર એવો અવાજ આવ્યો અને કોઈએ પોતાનો હાથ પકડી લીધો છે। તભાગોરે જોયું તો એક મહાત્માજી રોકી રહ્યા છે કે કહે છે, ભાઈ, કે આમ કયા દુઃખે ભગવાનને આમ મોંઘા મૂલો માનવ દેહ આપ્યો છે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરો છો? આત્મહત્યા એ તો નિર્વીતાની નિશાની છે ભાઈ। આત્મઘાત કરવાથી પ્રેત યોનિમાં સબડવું પડે છે। સુખ કે દુઃખ એ તો રાત્રિ અને દિવસની જેમ આવે છે અને જાય છે, એમ કર્મના પ્રભાવે દુઃખ પણ આવે અને જાય। તેથી આમ નિરાશ થઈ જીવનને ટૂંકાવી ન નખાય। માટે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તમારું કર્મ કરીએ જાઓ। એક દિવસ સોનાનો સૂરજ ઉગશે અને તમારા જીવનમાં સુખનું પ્રભાત આવશે। સંતની આવી મીઠી મધુર વાણી સાંભળી તભાગોરના મનને શાંતિ મળી છે। પોતાની વિતક કથા કહી છે અને આમ આખરે આ નિર્ણય લેવો પડ્યો છે। સંત કહે, આવા જ્ઞાની થઈને અજ્ઞાનીની જેમ કાં કરો? જીવનની કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ નથી તેવું ના સમજતા। દરેક સમસ્યાનો ઉકેલ છે જ, અને એ ઉકેલ હું તમને બતાવું છું, તે સાંભળો। દર ત્રીજા વર્ષે અધિક માસ આવે છે, એમ આ વખતે અધિક માસ આવશે। અધિક માસ ભગવાન પુરુષોત્તમ રાયજીનો માસ છે। આ મહિનામાં વ્રત, નિયમ, સ્નાન, દાન કરવાથી ભગવાન મનના મનોરથ પૂર્ણ કરે છે। માટે આપઘાતનો વિચાર છોડી આત્મસાત કરવાનો પ્રયાસ કરો। સંતનો બતાવેલો ઉપાય તભાગોરના અંતરને ટાઢક આપી ગયો। મહાત્માજીને પ્રણામ કરી પોતાના નગર ભણી જતા રહ્યા। આ બાજુ તલકચંદ એક ઊંચી ભેખડ ઉપર ચડી ત્યાંથી પડતું મૂકી જીવનનો અંત આણવાનો વિચાર કરી કૂદવા જાય છે। ત્યાં જ પેલા મહાત્માજી આ તરફ ચાલતા ચાલતા આવ્યા અને તેણે તરત જ તલકચંદનો હાથ પકડી આપઘાત કરતાં રોકી આશ્વાસન આપ્યું છે, ધર્મ નિયમની વાત સમજાવી છે।
ભગવાનની ભાવના કર્મ પ્રમાણે ફળતી હોય તે સમજાવ્યું. અંતમાં કહ્યું કે હે ભાઈ, આપઘાત કરી સુખ મળતું નથી. ઉપરથી રોવ રોવ નરકની યાતના ભોગવવી પડે છે. આમ સમજાવી તલકચંદને પણ પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો છે. પછી નીમ લેવરાવી શેઠને પ્રભુ ઉપર ભરોસો રાખી કર્મ ધર્મ કરવાનો ઉપદેશ આપી વિદાય કર્યા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો છે. તલકચંદ શેઠ તો મહાત્માજીના બતાવ્યા પ્રમાણે વહેલા ઉઠી નદીએ જાય છે. સ્નાન દાન કરી નદી કાંઠે તભાગોર પણ અધિક માસ નહાય અને કથા વાર્તા કરે. તેમની પાસે બેસીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કથા વાર્તા સાંભળે. પછી યથાશક્તિ તભાગોરને દક્ષિણા આપે. આ રીતે તભાગોરનું દારિદ્ર્ય ઓછું થતું ગયું. તલકચંદ શેઠ તભાગોર પાસે કથા વાર્તા સાંભળે. આ જોઈ નગરના બીજા પણ તભાગોર પાસે કથા વાર્તા સાંભળવા લાગ્યા. આમ ગોરને દક્ષિણા તથા સીધું સામાન મળવા લાગ્યો. આમ પુરુષોત્તમ ભગવાને તભાગોર ઉપર કૃપા કરી છે. જોત જોતામાં અધિક માસ પૂરો થયો છે. તલકચંદ શેઠે ખૂબ ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા છે. તભાગોરે પણ ભગવાનનું વ્રત પૂર્ણ કરી ઉજવણું કર્યું. યથાશક્તિ દાન દક્ષિણા આપ્યા છે. પછી તો તભાગોરને આસપાસથી કર્મકાંડ કથા વાર્તા માટે આમંત્રણો મળવા લાગ્યા. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તભાગોરની ખ્યાતિ વધવા લાગી. આ તરફ પુરુષોત્તમ ભગવાને તલકચંદ શેઠને ત્યાં દેવરૂપ જેવો દીકરો દઈ શેઠની ઈચ્છા પૂર્ણ કરી છે. આમ તલકચંદ અને તભાગોરને આનંદ મંગળ વર્તાયો છે. હે પુરુષોત્તમ પ્રભુ, સૌનું કલ્યાણ કરજો અને તમે જેવા તલકચંદ શેઠ અને તભાગોરને ફળ્યા તેવા સૌને ફળજો. તમારું વ્રત નિયમ કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. સૌનું કલ્યાણ કરજો. જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો, આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા તલકતભો. આ કથાનું મહાત્મ્ય એવું દર્શાવે છે કે ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા રાખીને આપણે કર્મ કરવું જોઈએ. ભગવાન આપણને ભૂખ્યા ઉઠાડે છે પણ ક્યારેય ભૂખ્યા સોડાવતા નથી. તેનો મહિમા તો પાર વગરનો છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચના. ભગવાન કહે છે કે તું કર્મ કરતો જા, ફળ હું આપીશ. આથી કર્મ કરવું એ આપણો ધર્મ છે અને તેનું ફળ આપવું એ પ્રભુનું કર્મ છે. આથી ક્યારેય નિરાશ ન થવું. સુખ અને દુઃખ એ તડકા છાયા જેવા છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ જીવનનું ચક્ર છે. તેમાંથી પસાર થશું તો જ મનુષ્ય દેહ સાર્થક ગણાશે. મિત્રો, તો આજના આ વિડીયોમાં અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા તલકતભો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.